हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 12 ની અંદર આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણીશું. આગલા લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડની બનાવટ અને એની પહેલાના લેક્ચરમાં આપણે કીટોનની બનાવટ વિશે ભણી ગયા. હવે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની અંદર જો કોમન વસ્તુ સમજીએ તો એ છે કાર્બોનિલ ગ્રુપ, અને એ કાર્બોનિલ ગ્રુપના આધારે એમની રાસાયણિક પ્રક્રિયાઓ થાય. તો અહીંયા તમને રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ સમજીશું. એની અંદર હમણાં આજે જો આપણે સમજીશું એ છે એની રિડક્શન પ્રક્રિયાઓ. આ રિડક્શન પ્રક્રિયાઓમાં પર્ટિક્યુલર આપણે રિડક્શનનું જો નામ લઈએ તો રિડક્શનમાં આપણને એટલો આઈડિયા આવી જાય છે કે એની અંદર કોઈને કોઈ વસ્તુનો ઉમેરો થાય, અને એની અંદર પણ જો સાદી સિમ્પલ વસ્તુ કરીએ તો એ છે હાઇડ્રોજનનો ઉમેરો થાય. તો અહીંયા જેમ હમણાં વાત કરીએ એ પ્રમાણે કે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ તમારો કોમન છે. તો એના આધારે જ્યારે એની રિડક્શન પ્રક્રિયાઓની જો વાત કરીશું તો રિડક્શન પ્રક્રિયાઓમાં એ કાર્બોનિલ ગ્રુપમાં જ્યાં સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ છે એનું કન્વર્ઝન તમારે કરવાનું રહેશે. તેમાં સૌથી પહેલી જો વાત કરીએ, પહેલું જે આપી દીધું છે એ જો કરીએ તો રિડક્શન પ્રક્રિયાઓમાં પહેલું સમજીએ તો એ છે આલ્કોહોલની બનાવટ અથવા તો આલ્કોહોલ સંયોજનો મેળવવાની વાત કરીએ તો આલ્કોહોલ સંયોજનો મળે એવી પ્રક્રિયાઓ જો જોઈએ તો આપણે 11 ચેપ્ટરમાં ભણી ગયા. મીન્સ જે આલ્કોહોલ ફિનોલ ઇથરવાળું જે ચેપ્ટર ભણ્યા છે આપણે આગળ, એની અંદર આ વસ્તુ આવી ગઈ. તો એની અંદર આલ્કોહોલની વાત કરીએ તો આલ્ડીહાઇડ કે કીટોન, જો આલ્ડીહાઇડ ગ્રુપ લઉં છું હું આને આવી રીતે લખી શકું છું આર સી ડબલ બોન્ડ ઓ એચ. એની પ્રક્રિયા હું સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો જે આપણું ઓલ ટાઈમ ફેવરેટ જે રિડક્શન કરતા ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયક છે એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એની સાથે પ્રક્રિયા કરો છો ત્યારે આ જે સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે, સાદી સિમ્પલ વાત કરીએ તો CH2માં, અને એના આધારે આપણને શું અહીંયા મળી જશે પ્રાથમિક આલ્કોહોલ. એટલે ઇન શોર્ટ જ્યારે તમે આલ્ડીહાઇડ યુઝ કરો છો તો એ આલ્ડીહાઇડનું જો તમે રિડક્શન કરશો તો એનામાંથી આપણને શું મળી જાય છે 1 ડિગ્રી આલ્કોહોલ. પણ એની જ જગ્યાએ જો હું કોઈ કીટોન લઉં છું અને એ કીટોનની પ્રક્રિયા જ્યારે હું સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બેમાંથી કોઈની પણ સાથે કરી શકું તો એનામાંથી મને મળી જશે એ છે 2 ડિગ્રી આલ્કોહોલ. તો આ પ્રક્રિયામાં આપણે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે તમને જો 1 ડિગ્રી આલ્કોહોલ પૂછે છે તો એ વખતે ધ્યાન આવી જવું જોઈએ કે આપણે આલ્ડીહાઇડ યુઝ કરવાનું છે, અને જો તમને 2 ડિગ્રી આલ્કોહોલ પૂછે છે તો તમારે ત્યાં કીટોન યુઝ કરવાનું છે. તો આ કીટોન અને આલ્ડીહાઇડ એમની જે સ્થાન જે છે જે શૃંખલામાં એના આધારે જ તમને અહીંયા નિપદ મળી છે. હવે આ આરની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય તમારે એની સાથે તમારી નિપદ જે છે એ તમારી આ સેમ બનશે. એટલે આમ આલ્કોહોલ સંયોજનો મેળવવાની જો પ્રક્રિયાઓ વાત કરીએ તો આપણે આમ ભણી ગયા છે, પણ આપણે એને ફરી રિવાઇઝ કરી લીધી. આની અંદર આરની જગ્યાએ તમારો કોઈ પણ આલ્કેન સંયોજન હોઈ શકે છે, કીટોનમાં બંને સમાન હોઈ શકે છે અથવા તો અલગ. આપણે ખાલી કોન્સન્ટ્રેટ કરવાનું છે સી ડબલ બોન્ડ ઓનું. એ સી ડબલ બોન્ડ ઓનું કન્વર્ઝન તમારે શાનામાં કરી દેવાનું, સાદું સિમ્પલ જો લેવા જાઓ છો તો CHOH બરાબર છે, અને એક હાઇડ્રોજન તો ત્યાં હોય છે. જેમ કે અહીંયા હું કહું તો CHOH તો CH2 થઈ ગયું અને આ નીચે OH થઈ ગયું. એ રીતે અહીંયા CHOH તો આ તમારો 2 ડિગ્રી આલ્કોહોલ બની ગયો. એટલે આલ્કોહોલ સંયોજનમાં જે રિડક્શન થવાની પ્રક્રિયા આપણે લીધી તો એની અંદર તમારે આ રીતે કરી શકાય છે. હવે એનાથી આગળ જો વાત કરીએ તો સેકન્ડ જે પ્રોસેસ થાય છે એ સેકન્ડ પ્રોસેસ એ આપણે લઈ લઈએ. એની અંદર આવશે કે આ આલ્કોહોલ સંયોજન જેમ બન્યો તે એવી રીતે જો મારે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન બનાવવું હોય, હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એ સંયોજન જો બનાવવા હોય તો એની અંદર પર્ટિક્યુલર તમારી પાસે કીટોન જે છે કે આલ્ડીહાઇડ હોય એના કાર્બોનિલ સમૂહની જરૂર પડવાની છે, અને એના આધારે તમને અહીંયા બીજા જે પર્ટિક્યુલર બે અલગ અલગ પ્રક્રિયક વાપરો છો
તો બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થાય. જેમ કે હું પહેલી જો વાત કરું છું તો એને આપણે કહીશું ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન જે છે એ ક્લેમેન્સન રિડક્શનની અંદર એનો જે પ્રક્રિયક યુઝ કરવાનો છે એ પ્રક્રિયકના આધારે એનું નામ તમારે ધ્યાન રાખવાનું આવશે. આની અંદર આલ્ડીહાઇડ વાપરો કે કીટોન વાપરો, એના કાર્બોનિલ ગ્રુપ સાથે પ્રક્રિયા થાય. જે પ્રક્રિયક વાપરવાનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે એ છે ઝિંક સરન્સ. આમ જોવા જાવ તો એ ઝિંક અને મર્ક્યુરીનું કોમ્બિનેશન છે. ઝિંક સરન્સ જે છે એ યુઝ કરવાનો છે અને એની સાથે વપરાશે સાંદ્ર HCl. તો આ જે કીટોન ગ્રુપ જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે? એક હાઇડ્રોકાર્બનમાં, મતલબ કે CH2માં થઈ જાય અને પાણીનો અણુ છૂટો પડી જાય. એટલે આની અંદર સાદું સિમ્પલ જો કન્સિડર કરો છો તો અહીંથી ડબલ બોન્ડ O જે છે એ તમારો ત્યાંથી ખસી જાય છે અને એ જે જવાબ થયો એ તમારો હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મેળવી આપે. આની અંદર ઉદાહરણ તરીકે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. સપોઝ કે હું ઇથેનોલ લઉં છું. ઇથેનોલની જ્યારે હું ઝિંક સરસ સાથે પ્રક્રિયા કરીશ સાંદ્ર HCl તો એનું કન્વર્ઝન થઈ જશે સાદું સિમ્પલ ઇથેનમાં. ક્લિયર છે? અને એનામાંથી પણ પાણીનો અણુ છૂટો પડી ગયો. આ જે છે એ સાદું સિમ્પલ એક આમાં કોઈ પણ પ્રકારના કાર્બનમાં ફેરફાર નથી થતો, કાર્બનની સંખ્યા નથી બદલાતી, ફક્ત ને ફક્ત એટલું જ થાય છે કે કાર્બોનિલ ગ્રુપમાંથી જે ઓક્સિજન છે ઓક્સિજનનો અણુ છૂટો પડી જાય અને હાઇડ્રોજન ત્યાં જોઈન થઈ જાય. ઓક્સિજન એકલો તો છૂટો પડવાનો નથી, એટલે બાકીના જે કારણ કે રિડક્શનની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન તો ત્યાં હોવાનું જ છે. તો એ હાઇડ્રોજનની આ OH સાથે આની ઓક્સિજન સાથે રિએક્શન થઈ જાય અને એનામાંથી શું બની જશે? પાણીનો અણુ છૂટો પડી જાય. આ જે હતું એ ક્લેમેન્સન રિડક્શન છે. આ જ વસ્તુ જો કીટોન સાથે કરશો તો કીટોનમાં પણ વસ્તુ તો આની આ જ થાય. તમારે ખાલી ધ્યાન કરવાનું છે, જેમ કે CH3COCH3 લઈએ અને એની જો હું ઝિંક સરસ સાથે પ્રક્રિયા કરીશ સાંદ્ર HCl તો એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે? CH3CH2CH3. એટલે પ્રોપેનોન જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ ગયું? પ્રોપેનમાં. આ એક સાદી સિમ્પલ સી પ્રક્રિયા છે જેની અંદર તમે પ્રક્રિયક યુઝ કર્યો અને જે કીટોન કાર્બોનિલ ગ્રુપ હતો એ કાર્બોનિલ ગ્રુપનું કન્વર્ઝન શાનામાં થઈ ગયું? હાઇડ્રોકાર્બન. આ જ ક્લેમેન્સન રિડક્શનની અંદર જેમ હમણાં કીધું એ પ્રમાણે કે એનામાં જો હું પ્રક્રિયક એનો બદલી દઉં છું તો એ પ્રક્રિયા બદલાઈ જાય છે. તો એ પ્રક્રિયાનું નામ તમને આપી દઉં છે વોલ્ફ-કિર્ચનર પ્રક્રિયા અથવા તો વોલ્ફ-કિર્ચનર રિડક્શન. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયકની અંદર જે પ્રક્રિયક વપરાયો છે એ તમારો જે છે NH2. આ જે છે એની અંદર એને શું કહેવાય છે? હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની પ્રક્રિયા જે કરશો એની અંદર પહેલા સ્ટેપની અંદર પાણીનો અણુ દૂર થશે અને આ જે NH2 છે તો પાણીનો અણુ દૂર થયો એટલે બે હાઇડ્રોજન અહીંથી જતા રહ્યા. એ બે હાઇડ્રોજન આ ઓક્સિજન લઈને જતા રહે તો C ડબલ બોન્ડ NH2. બરાબર છે? સાદું સિમ્પલ વસ્તુ દેખાય છે. આ બે હાઇડ્રોજન જતા રહ્યા તો આ N થઈ ગયો. બરાબર છે? આ બે હાઇડ્રોજન કોને લઈને જતા રહ્યા? આ ઓક્સિજનને. તો અહીંયા શું થઈ ગયું? -H2O. તો ડબલ બોન્ડ સાથે કોણ જોડાઈ ગયું? NH2. એનું પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા જે પ્રક્રિયક છે એની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે. એની અંદર તમે માધ્યમ તરીકે KOH અથવા તો NOH વાપરી શકો છો અને એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરશો આ જે છે એને તમારે હીટ આપવાની એટલે ગરમી આપવાની, કારણ કે આ ઊંચા તાપમાને કરવાનું છે. તો એનામાંથી પ્રક્રિયક જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે? સાદું સિમ્પલ આખું ઉડી જશે અને એની જગ્યાએ કોણ આવી જશે? હાઇડ્રોજન. બરાબર છે? અને નાઇટ્રોજનના બે જે નાઇટ્રોજનના પરમાણુ હતા એ N2 અણુ તરીકે છૂટા પડી જશે. આ જે પદ્ધતિ થઈ છે, આ જે પ્રક્રિયા થઈ એની અંદર સાદું સિમ્પલ એટલું જ વસ્તુ દેખવાનું છે કે C ડબલ બોન્ડનું રૂપાંતર થયું છે CH2માં.
જે ક્લેમેન્સન રિડક્શનમાં પણ એ જ વસ્તુ થતી હતી, પણ શું બદલાયું છે? પ્રક્રિયક. ક્લેમેન્સન રિડક્શનમાં આપણી પાસે શું હતું? ઝીંક સારાંશ હતો અને એ તમે સાંદ્ર HClની હાજરીમાં એની પ્રક્રિયા કરી દીધી. એક જ સ્ટેપમાં પ્રક્રિયા પૂરી. પણ અહીંયા 2 સ્ટેપ લેવાય છે કે એક તમારું હાઇડ્રોજન સાથે પહેલાં રિએક્શન થશે, પછી ઇથિલિન ગ્લાયકોલ સાથે થશે અને એનામાંથી છેલ્લે આલ્કોહોલ મળશે. બનશે સેમ ટુ સેમ વસ્તુ. કીટોનમાંથી કે આલ્ડીહાઇડમાંથી આ કોઈ પણ હાઇડ્રોકાર્બન બનશે, ખાલી પ્રક્રિયક બદલાયો છે. તો જે આગળના ઉદાહરણ છે એ આગળના ઉદાહરણ પણ તમે આની અંદર કન્સિડર કરી શકો છો, જે આપણે ક્લેમેન્સન રિએક્શનમાં કર્યા હતા તે. ફક્ત બદલાશે શું? એના પ્રક્રિયક. હવે આ રિડક્શન પ્રક્રિયાઓની વાત આપણે અહીંયા કરી લીધી. રિડક્શન પ્રક્રિયાઓ જે હતી એની અંદર આપણે આમ જોવા જઈએ તો 3 પ્રક્રિયાઓ જોઈ લીધી. એક સાદી રિડક્શન, જેનામાં આપણે આલ્કોહોલની પદ મેળવી હતી. એટલે જો રિડક્શન માટે મારે યાદ કરવું હોય તો રિડક્શનમાં પહેલાં મેં શીખીએ કે આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ. તો આલ્કોહોલમાં આપણે કયો પ્રક્રિયક યુઝ કર્યો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ. એનામાંથી આપણે આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળે અને કીટોનમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ મળે. બરાબર. સેકન્ડ પદ્ધતિ જેમાં આપણે શીખ્યા હતા એ હતી હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયાઓ. હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયામાં આપણે 2 પ્રક્રિયાઓ ભણ્યા. ક્લેમેન્સન રિડક્શનની અંદર જે પ્રક્રિયક વપરાયો હતો એ પ્રક્રિયક કયો હતો? તો એ હતું ઝિંક સારાંશ અને સાંદ્ર HCl. જ્યારે બીજી જે વુલ્ફ કિસ્નર પ્રક્રિયા લીધી, એ વુલ્ફ કિસ્નર રિડક્શન જે હતું એની અંદર આપણે કયો પ્રક્રિયક વાપર્યો? તો એ પ્રક્રિયક આપણે લીધો હતો પહેલાં હાઇડ્રોજન અને બીજું ઇથિલિન ગ્લાયકોલ. અને એ ઇથિલિન ગ્લાયકોલ જે હતો એ KOH અથવા તો NOHની હાજરીમાં થાય. બરાબર છે. આ બંનેની અંદર હાઇડ્રોકાર્બનમાં બન્યું શું કે આલ્કોહોલ હોય કે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, એનામાંથી નિપજ કઈ બનશે? હાઇડ્રોકાર્બન. આ એક આપણે ક્વિક રિવિઝન લઈ લીધો કે હમણાં સુધી જેટલું આપણે જોયું કે રિડક્શનની પ્રક્રિયાઓ જોઈ, રાસાયણિક પ્રક્રિયાની અંદર તમને આ રીતનો નિપજ મળી શકે છે. આ રીતના પ્રક્રિયક તમે વાપરી શકો છો. આની આગળ જો હવે આપણે વાત કરીએ તો એ છે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ લઈએ. ઓક્સિડેશનની પ્રક્રિયા એવી છે કે જે આલ્ડીહાઇડ અને કીટોન માટે એક સમાન નથી મળતી. એની અંદર તમારે નિપજ થોડીક બદલાતી જાય છે અને આમ જોવા જાઓ છો તો પ્રક્રિયા કરવાની પદ્ધતિ પણ થોડી ચેન્જ થઈ જાય છે. તો જ્યારે તમે સેકન્ડ વાત કરીએ તો એ છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયાઓની જો વાત કરીશું તો એની અંદર જ્યારે આલ્ડીહાઇડમાં ઓક્સિડેશનનું કરશો તો આલ્ડીહાઇડનું જ્યારે પણ ઓક્સિડેશન કરશો તો એનું રૂપાંતર સીધું થઈ જશે કાર્બોક્સિલિક એસિડમાં. આ જે છે એની અંદર આલ્ડીહાઇડ સંયોજન ઓક્સિડેશન કરતાઓ જે છે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ જેવા કે ઓક્સિડેશન કરતાની પણ લિસ્ટ જો ધ્યાન રાખીએ તો ઓક્સિડેશન કરતા આ કેવા ઓક્સિડેશન કરતા છે? પ્રબળ. તો એની અંદર તમારી પાસે આવી ગયા છે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4, એના સિવાય પોટેશિયમ ડાયક્રોમેટ મતલબ K2Cr2O7. આના જેવા જે પ્રક્રિયકો જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતાઓ કહેવાય છે કે જેની અંદર એ સીધું આલ્ડીહાઇડનું કન્વર્ઝન શાનામાં કરી દેશે? એસિડમાં કરી દેશે. સેમ વસ્તુ કીટોનમાં પણ થાય છે, પણ એ જે કીટોન સાથે પ્રક્રિયા જ્યારે થશે તો એની અંદર નિપજ જે છે એ મિશ્રણ સ્વરૂપે મળશે. આલ્ડીહાઇડમાં એક સિંગલ એસિડ મળશે. એટલે આ જે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ છે એ કન્વર્ઝન શું કરશે કે આલ્ડીહાઇડ હોય કે કીટોન હશે એનું કન્વર્ઝન એક એસિડમાં એટલે કે કાર્બોક્સિલિક
એસિડમાં એનું રૂપાંતર કરી દેશે. ક્લિયર? તો એનું જો ઉદાહરણ સમજીએ તો એક સાદી સિમ્પલ સામાન્ય પ્રક્રિયા લઈએ તો આમાં તમે કોઈ પણ પ્રક્રિયા વાપરી શકો છો. KMnO4 કરવું હોય તો KMnO4, K2Cr2O7 કરવું હોય તો K2Cr2O7 અથવા તો HNO3 વાપરવું હોય તો HNO3. તો અહીંયા આલ્ડીહાઇડનું રૂપાંતર શામાં થઈ જશે? એસિડમાં. આ જે પદ્ધતિ છે એની અંદર સાદું સિમ્પલ કહીએ તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા હતા, એટલે ઇઝીલી આલ્ડીહાઇડનો ક્રિયાશીલ સમૂહ એસિડના ક્રિયાશીલ સમૂહ દ્વારા રિપ્લેસ થઈ જાય, સાદી રીતે કહીએ તો. બાકી તો એની પ્રોસેસ થાય કે ઓક્સિજન અંદર ઉમેરો થાય ને એ રીતે એની આખી પ્રોસેસ થાય, જે આપણે ડિટેલમાં અહીંયા ક્રિયાવિધિના સ્વરૂપમાં સમજવાની નથી. આ જ વસ્તુ જ્યારે કોઈ કીટોન સાથે કરો છો, એ કીટોનની અંદર તમારે સપોઝ કે આપણે એનું ઉદાહરણ લઈએ કે કેવી રીતે ભાગ પડે છે. તમને આવી રીતનો આમાં બે R અને R આના કરતાં અલગ છે એટલા માટે આપણે એના પર ડેશ કર્યું છે. આની અંદર બી તમે કોઈ પણ ત્રણમાંથી આ પ્રક્રિયક વાપરી શકો છો. પણ આનું જ્યારે ઓક્સિડેશન કરશો ત્યારે આની અંદર કમ્પેરિઝનમાં આલ્ડીહાઇડ કરતાં તમારે તાપમાન ઊંચું રાખવું પડે, એનું દબાણ જે છે એમાં ફરક પડી જાય. આ જે છે એમ તમે કહી શકો છો કે પ્રબળ ઓક્સિડેશન કર્તાઓ દ્વારા જ આ પ્રક્રિયા થઈ શકે છે, કીટોનનું ઓક્સિડેશન. અને એનું જ્યારે ઓક્સિડેશન કરો છો તો તમને અહીંયા એક સાદી સિમ્પલ આવી રીતની આપી છે ઉદાહરણ કે તમારે જો કીટોનની આજુબાજુ, કારણ કે આપણે હંમેશા જોઈશું કે કદાચ એ સમાન પાર્ટ પણ હોય ને અસમાન પણ હોય, તો એનો જ્યારે ભાગ પડે છે ત્યારે એ કેવી રીતે ભાગ પડે છે તે. તો એની અંદર જ્યારે નિપજ મેળવવા જશો તો આમ તો તમે દેખવા જાઓ છો તો અહીંયા મેં બધું સમાન લખ્યું છે, બંને બાજુ CH2 પણ આ જે બે R છે એ બે R અલગ હોઈ શકે છે. તો જ્યારે ભાગ પડે છે તો સપોઝ કે પહેલાં અહીંથી ભાગ પડ્યો, પહેલો અને બીજો બંધ તૂટે છે પહેલા અને બીજા કાર્બન વચ્ચે, તો એના દ્વારા શું થઈ જશે કે RCOOH પ્લસ R' CH2COOH. તમે જોઈ શકો છો આ R સાથે શું જોડાયેલું છે? CH2. ક્લિયર છે? આમ જોવા જાઓ તો બે હાઇડ્રોજન ત્યાં છે પણ ઓક્સિજન એક પણ નથી, તો ઓક્સિજનનો ઉમેરો થઈ જાય અને એના આધારે બે ઓક્સિજન ઉમેરા, એક હાઇડ્રોજન ઓછો થયો તો એ બની ગયો સાદો એક તમારો એસિડ. એની પછી આ બાજુ જ્યારે ભાગ પડો છો તો R' CH2 C ડબલ બોન્ડ O, તો અહીંયા ખાલી એને શું ખૂટ્યું? એક OH ખૂટ્યો જે આવી જાય અને એના આધારે તમારું આ કોમ્બિનેશન બને. તો આ કોમ્બિનેશન જે બન્યું છે એ C1 અને C2 વચ્ચેનો બંધ તૂટવાથી બન્યો. ક્લિયર? પણ એની જ જગ્યાએ જો હું આપણે કહીએ તો આ પરિસ્થિતિ એ છે, કારણ કે અહીંયા કોમ્બિનેશન્સ મળશે. હવે એની જગ્યાએ જો હું બીજા નંબર અને ત્રીજા નંબર વચ્ચે બંધ તોડું છું તો સેમ. હવે આગળના પાર્ટમાં R CH2 C ડબલ બોન્ડ O, R CH2 C ડબલ બોન્ડ OH, અને અહીંયા પાછળ શું રહ્યું? R' C ડબલ OH. બરાબર? તો વસ્તુ ખાલી ધ્યાન રાખવાનું છે કે કઈ બાજુથી તૂટે છે તે, અને એના આધારે તમારે એનું ઉદાહરણ અને એ સમજવાનું. સપોઝ કે આ જ વસ્તુ આપણે સમજીએ કે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ક્લિયર? તો મને આની અંદર જો ઉદાહરણ સમજવું હોય કે કઈ રીતના મને નિપજ મળે છે તો એ નિપજ જો આપણે જોઈશું તો આની અંદર જે એસિડના કોમ્બિનેશન મળ્યા છે એ એસિડના કોમ્બિનેશન જોઈએ તો જે રીતના ભાગ પડે છે એ રીતે એની અંદર કન્સિડર કરવાનું. સપોઝ કે અહીંથી ભાગ પડ્યો આ પહેલો પાર્ટ, તો અહીંયા CH3 છે. હવે CH3 લો છો તો એક જ કાર્બનવાળો એસિડ એક લો તો એક જ છે, ફોર્મિક એસિડ એટલે કે સાદું સિમ્પલ મિથેનોઇક એસિડ. તો તમારે અહીંયા એક કાર્બનનો એસિડ અહીંયા લખી જ દેવાનો, અને આપણે જેમ કીધું અહીંયા હાઇડ્રોજનની સંખ્યામાં એક ઘટાડો થઈ જાય, એક જ આવ્યો, એક હાઇડ્રોજન જતો રહે, તો તમે અહીં દેખી શકો છો બે હાઇડ્રોજન અને એક કાર્બન અહીંથી થઈ ગયા, એક હાઇડ્રોજન જતો રહ્યો અને બે ઓક્સિજન ત્યાં ઉમેરાઈ ગયા. આપણે સાદું સિમ્પલ જો સમજવું હોય તો આપણે શું કહી દેવાનું કે એક કાર્બનનો એસિડ એટલે HC ડબલ OH. જ્યારે આ બાજુ શું થઈ જશે?
CH3 CH2 COOH. આ શું થઈ ગયું? પ્રોપેનોઇક એસિડ. 3 કાર્બન છે મતલબ પ્રોપેનોઇક એસિડ. આ પહેલી પરિસ્થિતિ હતી. જ્યારે તમારી પાસે બીજી પરિસ્થિતિમાં આવીએ તો આપણે આ બીજી પરિસ્થિતિ અહીંયા કરીએ, આ A અને આ B. તો બીજી પરિસ્થિતિમાં શું થઈ જશે? તમારી પાસે આ બધા વચ્ચે પ્લસ છે, હા, કારણ કે આ મિશ્રણ મળે છે. બીજી પરિસ્થિતિમાં આપણને શું મળશે કે અહીંથી મેં ભાગ પાડ્યો, તો તમે અહીં જોઈ શકો છો કે મારે આટલો હાફ પોર્શન અહીંયા એને કટ કરવાનો. તો આગળનો દેખીએ તો CH3 COOH અને બાકી શું રહ્યું અહીંયા? CH3 C. ખાલી સાદું અહીંયા હાઇડ્રોજનની સંખ્યાને બેલેન્સ કરવાની કે એ રીતે નહીં વિચાર કરવાનો. તમે ખાલી એટલું દેખી લો કે કેટલા કાર્બન છે અને એટલા કાર્બનવાળો એસિડ તમારે ત્યાં લખવાનો. અહીંયા એક જ કાર્બન હતો તો એક કાર્બનનો એસિડ એટલે ફોર્મિક એસિડ આવી ગયો. અહીંયા તમારી પાસે શું થયું? 2 કાર્બન રહ્યા, CH3 CH2. તો એ CH3 CH2 2 છે, 2 કાર્બનવાળો એસિડ કોણ? તો કે ઇથેનોઇક એસિડ. એટલા માટે એ રીતે એના ઉદાહરણ લખવાના. પહેલું જે પાર્ટ બન્યો છે એ પહેલા પાર્ટમાં તમારો એક કાર્બનનો એસિડ અને પાછળનો CH3 CH2 COOH. તો એ આપણને 2 મળી ગયા. સેકન્ડમાં શું થઈ જશે? CH3 COO CH3 COOH. 2 કાર્બન 2 કાર્બન. અહીંયા 2 કાર્બન છે, એ 2 કાર્બનનો એસિડ ફરીથી આને આ જે આખા કોમ્બિનેશન મળ્યા છે એ કોમ્બિનેશનમાં ફોર્મિક એસિડ, આ પ્રોપેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ. આ જે છે એની અંદર ઉદાહરણની અંદર આપણે આ ઉદાહરણથી એટલું સમજ્યા કે જ્યારે તમે કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા એક પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં કરો છો તે વખતે તમને નિપજ જે છે એ એસિડના મિશ્રણ સ્વરૂપે મળે છે. અને આની અંદર સામાન્ય રીતે જોવા જાઓ છો તો કાર્બન ની સંખ્યા જે છે એ આમ નોર્મલી તમને કંઈ અલગ દેખાય નહીં, પણ જે એસિડ બને છે એ એસિડ ક્લિયર છે. હવે જેમ કે અહીંયા લઉં તો આ 3 કાર્બન થયા, પણ જે જનક કીટોન છે મતલબ જે કીટોન આપ્યું છે એની સંખ્યા લેવા જાઓ તો 1 2 3 4. તો અહીંયા જે એસિડ બનશે એ એસિડ એના જનક કીટોનની સાપેક્ષમાં એક ઓછો કાર્બન ધરાવતો હશે. જો આની અંદર સૌથી હાઈએસ્ટ કાર્બન વાળો લઉં તો 3 જ કાર્બનનો કીટોન બન્યો, એસિડ બન્યો, પણ અહીંયા મારી પાસે કીટોન 4 કાર્બનનો છે. તો એના માટે આપણે કોમનમાં એવું કહી શકીએ છીએ કે જે એસિડ નિપજ મળશે એ નિપજમાં કાર્બનની સંખ્યા કીટોન કરતાં ઓછી હોવાની છે. આખી જે પ્રોસેસ થઈ ગઈ એની અંદર આલ્ડીહાઇડ માંથી એસિડ એટલે સીધું છે. એની અંદર તમે કોઈ પણ આરની જગ્યાએ CH3 લખી શકો છો, CH3 CH2 લખી શકો છો. તો એના આધારે તમને એની નિપજ મળી જશે. આ થયું જો હું પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરું છું તો હું આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આ રીતના નિપજ મેળવી શકું છું. નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતામાં પર્ટિક્યુલર આપણે 2 પદ્ધતિઓ ભણીશું. એ 2 પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિની જો વાત કરીએ તો એ છે ટોલેન્સ પ્રક્રિયા. ટોલેન્સ પ્રક્રિયા આમ સામાન્ય રીતે જો નિર્બળ ઓક્સિડેશન કરતામાં જ્યારે આલ્ડીહાઇડ કે કીટોનનું ઓક્સિડેશન કરશો તો એનો સૌથી મોટો જે ઉપયોગ છે એ છે એમનું અલગીકરણ. આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો તમારે એની અંદર આ નિર્બળ ઓક્સિડેશન કરતાવાળી પ્રક્રિયાઓ તમે કરી શકો છો. એની અંદર જો ટોલેન્સ પ્રક્રિયકની વાત કરીએ તો સૌથી પહેલાં ટોલેન્સ પ્રક્રિયક જે છે એ ટોલેન્સ પ્રક્રિયક એક એમોનિયામાં બનાવેલ સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ છે. એટલે કે આની અંદર એમોનિયાની અંદર તમારે AgNO3 ઓગાળવાનો તો એ થઈ ગયો એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ જે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એટલે જ્યારે તમે એક આલ્ડીહાઇડની પ્રક્રિયા એક ટોલેન્સ પ્રક્રિયક સાથે કરો છો આલ્ડીહાઇડની પ્રક્રિયા આ તમારો આલ્ડીહાઇડ છે અને એની પ્રક્રિયા જો હું એક ટોલેન્સ પ્રક્રિયક સાથે કરું છું તો એનામાંથી મને નિપજ તરીકે શું મળી જશે તો એક કાર્બોક્સિલેટ આયન મળી જશે. એટલે કે કાર્બોક્સિલેટ ઋણ આયનમાં એનું કન્વર્ઝન થઈ જશે. આ પોઝિટિવ પાર્ટ હતો એ આનામાંથી તમારા
બીજા આયનોને લઈને છૂટો પડી જાય, એટલે અહીંયા સિલ્વર જે છે એ છૂટું પડી જશે. આની અંદર એમોનિયા જે છે એ એમોનિયા પણ છૂટો પડી જશે અને પાણીનો અણુ છૂટો પડશે. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર થયું શું કે જ્યારે તમે કોઈ આલ્ડીહાઇડની ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશો તો જ્યારે પ્રક્રિયા થઈ જશે તો એના અંતે આપણને જ્યારે એને ગરમ કરવાની હોય ટેસ્ટ ટ્યુબમાં લઈને, તો ટેસ્ટ ટ્યુબમાં જ્યારે તમે એને ગરમ કરશો આલ્ડીહાઇડ અને ટોલેન્સ પ્રક્રિયાને, તો થોડાક સમય પછી એવું થશે કે જે કસનળી છે એટલે કે જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર એટલે કે આ સાઈડ અંદરની સપાટી ઉપર ચાંદી જેવું વરખ જમા થશે. અને એ ચાંદી જેવું જે વરખ જમા થશે એને આપણે કહીએ છીએ રજત દર્પણ કસોટી. આ જે પદ્ધતિ થઈ, આ જે પ્રક્રિયા કરી છે એને આપણે શું કહીશું? રજત દર્પણ કસોટી. આની અંદર સિલ્વર જે છે એટલે જે એજી જે છૂટું પડ્યું છે એ ક્યાં જમા થઈ જાય છે? ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર. આ પ્રક્રિયા જે આપે છે, જે સંયોજન આપે છે એ સંયોજનમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હાજર છે એવું કહી શકાય. એટલા માટે આપણે એને કીધું કે આ એક આલ્ડીહાઇડની પરખ કસોટી તમે એને કહી શકો છો. પરખ કસોટી એટલે આલ્ડીહાઇડ છે કે કીટોન છે, કોઈ પણ સંયોજન તમને આપ્યું હોય ને એનામાં જો આલ્ડીહાઇડ સમૂહ હશે તો જ આ પ્રક્રિયા તમને જોવા મળશે. અને એની અંદર ચાંદીનું વરખ જે છે એ ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર જમા થયેલું જોવા મળે. આ જે આખું મળે છે એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આલ્ડીહાઇડ જે છે કાર્બોસિલેટ આયન બનાવશે અને સિલ્વરને છૂટું પડશે અને એના આધારે તમારી રજત દર્પણ કસોટી ત્યાં થાય. પર્ટિક્યુલર ટોલેન્સ પ્રક્રિયા જે છે એ આલ્ડીહાઇડ જ આપી શકે છે, કીટોન આપતું નથી. જ્યારે તમને કીટોન માટેની વાત કરીએ તો કીટોન માટે તમને એના માટેની પ્રક્રિયા આપી દીધી છે ફેલિંગ કસોટી. એટલે આમાં થાય શું? તમારી પાસે કોઈ અજ્ઞાત દ્રાવણ છે, અજ્ઞાત સંયોજન છે, એ અજ્ઞાત સંયોજનમાં તમારે વારાફરતી આ બંને ટેસ્ટ કરવાની. બેમાંથી જેનામાં નિપજ મળી જાય છે, જે રીતની એની પ્રોસેસ છે એ હિસાબે, અને જે આપણને નિપજ જોઈતી હોય નિપજ મળી જાય તો તમે કહી શકો છો કે એનામાં આલ્ડીહાઇડ અથવા તો કીટોન હાજર છે એવું કહેવાય. ફેલિંગ કસોટી જે છે અથવા તો ફેલિંગ પ્રક્રિયા જે છે એ બે દ્રાવણના કોમ્બિનેશનથી થાય છે. એક છે ફેલિંગ એ. ફેલિંગ એ બીજું કશું નથી, CuSO4નું દ્રાવણ છે, મતલબ કે કોપર સલ્ફેટ. જ્યારે ફેલિંગ બી જે છે એનું આપણે નામ યાદ રાખીશું, એ તમને આપી દીધું છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. CuSO4 જો કહેવા જાઓ છો તો આની અંદર સોડિયમ CuSO4નું દ્રાવણ એ તરીકે લેવાનું એટલે કે વાદળી કલરનું હોય. ફેલિંગ બી જે છે એ ટ્રાન્સપરન્ટ તમારું દ્રાવણ આવે છે, એને રોસેલ સાર પણ કહે છે. એટલે આની અંદર આ ટેસ્ટ કેવી રીતે થવામાં આવે કે તમારી પાસે જે અજ્ઞાત દ્રાવણ છે એ અજ્ઞાત દ્રાવણની અંદર તમારે આ બંનેનો, આનું 50% લો અને આનું 50% લો, બંનેને ભેગા કરવાના અને પછી એ જે દ્રાવણ બને છે એ દ્રાવણ તમે અજ્ઞાત દ્રાવણમાં નાખો છો અને એ અજ્ઞાત દ્રાવણની અંદર તમને જો લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ મળે તો એ આલ્ડીહાઇડ સંયોજન છે એવું તમે કહી શકો છો. આ જે પદ્ધતિ છે એ મેં પહેલાં કીટોન કીધું હતું પણ આલ્ડીહાઇડ માટેની જ આ કસોટી છે. આ જે આલ્ડીહાઇડની તમને છે એની અંદર તમને કથ્થાઈ રંગના અવક્ષેપ મળ્યા તો આલ્ડીહાઇડ હાજર છે એવું કહી શકાય છે. જો એ કથ્થાઈ રંગના અવક્ષેપ નથી તો તમે કહી શકો છો કે કીટોન છે. કારણ કે કાર્બોનિલ સમૂહની ટેસ્ટો કરીશું તો એ કાર્બોનિલ સમૂહની ટેસ્ટો આલ્ડીહાઇડ અને કીટોન બંને દર્શાવે છે. હવે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી અલગ કરવું હોય તો તમે આ બેમાંથી કોઈ પણ ટેસ્ટ કરી લો, તમને આ જવાબ મળી જશે. ટોલેન્સ કરશો તો એ આલ્ડીહાઇડ હશે તો આપશે, ફેલિંગ કરશો તો પણ એ આલ્ડીહાઇડ હશે તો આપશે. તો જો આ બંને પ્રક્રિયા નથી આપતું તો એ કીટોન છે એવું કહેવાય. આની અંદર જો એની પ્રક્રિયા સમજી લઈએ તો આલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે કરો છો, કારણ કે CuSO4 છે એટલે Cu+2 આયન આવી જાય. આ બેલેન્સ પ્રક્રિયા છે એટલે Cu+2 અને એની હાઇડ્રોક્સિલ આયન સાથે પ્રક્રિયા થાય છે તો એનામાંથી કાર્બોસિલેટ આયન મળી જશે અને
લાલ અને કથ્થઈ રંગનો જે ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે એનો અવક્ષેપ જે છે એ છૂટા પડશે અને એનામાંથી પાણી પણ છૂટું પડશે. મેન જે છે એ છે તમારા લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ. જો તમને આવા અવક્ષેપ મળે છે તો તમે કહી શકો છો કે આલ્ડીહાઇડ હાજર છે. આ ફેલિંગ કસોટી જે છે એ ફેલિંગ કસોટીમાં મેન વસ્તુ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે આ 2 દ્રાવણ. જો આ 2 દ્રાવણ વ્યવસ્થિત બનેલા હોય તો જ તમારી પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત થશે અને એનામાંથી તમને આલ્ડીહાઇડની પરખ મળી શકશે. માર્ચ 2020ના પેપરમાં તમને આ 4 માર્કમાં સવાલ પૂછાયો છે કે આલ્ડીહાઇડની પરખ કસોટી સમજાવો અને એ આલ્ડીહાઇડની પરખ કસોટી જે છે એની અંદર તમારે આ બંને કસોટી સમજાવવી પડે. આ જે છે એ પ્રક્રિયામાં તમારે 4 માર્ક્સમાં આ બંનેના સમીકરણો અને એની લખાણ પૂછાઈ શકે છે. કોઈ પણ 2 માર્કની એક પ્રક્રિયા પણ પૂછાઈ શકે છે. એની અંદર તમારે એનું એક્સપ્લેનેશન અને એની રાસાયણિક પ્રક્રિયા લખવી પડે. તો આ સવાલો જે છે એ ઇઝીલી યાદ રાખવા પડે, યાદ રાખી શકો છો તમે. અને એની અંદર જે ધ્યાન રાખવાની વાત છે એ છે ખાલી એટલું જ કે કયો પ્રક્રિયક વાપર્યો છે અને એની નિપજ શું બને છે તે. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં જો આપણે વાત કરીએ તો પ્રબળ ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં આપણે જોયું કે આલ્ડીહાઇડનું રૂપાંતર એસિડમાં, કીટોનનું રૂપાંતર એસિડના મિશ્રણમાં થાય છે. જ્યારે નિર્બળ ઓક્સિડેશન કરતાઓમાં આલ્ડીહાઇડ માટેની પરખ કસોટીઓ મળી, ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા. હવે એની જ અંદર જો ત્રીજું કન્સિડર કરીએ છીએ કે જ્યારે તમે ઓક્સિડેશન પ્રક્રિયા કરો છો તો એ ઓક્સિડેશનની પ્રક્રિયાઓની અંદર પહેલું આપણે જોઈ લીધું સાદું નિર્બળમાં ટોલરન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા. હવે ત્રીજી પ્રક્રિયા જો લઈએ તો એ ત્રીજી પ્રક્રિયા જે છે એની અંદર એને આમ કહી શકાય છે કે હેલોફોર્મ દ્વારા પ્રક્રિયા કરવાનું છે અથવા તો હેલોફોર્મની બનાવટ છે. બરાબર છે, અહીંયા હેલોફોર્મ બને છે, હેલોફોર્મની બનાવટ. આ એ રીતની પ્રક્રિયા તરીકે પૂછાય છે. હેલોફોર્મની બનાવટ સમજાવો એવા સવાલ પૂછાય. આમાં જે છે એની અંદર મિથાઇલ કીટોન સંયોજન વપરાય. ખાસ કરીને ધ્યાન રાખવા જેવી વસ્તુ છે મિથાઇલ કીટોન સંયોજન. મિથાઇલ કીટોન સંયોજન એટલા માટે કીધું છે કે આની અંદરની શરત એટલી જ છે કે જે કાર્બોનિલ સમૂહ છે એની સાથે ઓછામાં ઓછો એક CH3 ગ્રુપ જોડાયેલો હોવો જરૂરી છે. એટલે જે કીટોન ગ્રુપ છે એ કીટોનની ગ્રુપ સાથે તમારી એક મિથાઇલ ગ્રુપ તો જોડાયેલો હોવો જ જોઈએ. એવો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. હવે આલ્ડીહાઇડ તો એક જ બને, બરાબર છે. આમાં CH3 જોઈન થઈ ગયો. હવે એની સાથે તમે બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી જોઈન કરી શકતા કારણ કે કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આલ્ડીહાઇડ તો તમારો આ એક જ છે. અને કીટોનની જે વાત કરો છો તો કીટોન તો કોઈ પણ હોઈ શકે. શરત એટલી કીધી હતી કે એક CH3 હોવો જોઈએ. તો આ બાજુ જે છે એ તમારો R કે બીજું કોઈ પણ લાંબી શૃંખલા હોય તો પણ એ ચાલે. હા, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ફેલિંગ પ્રક્રિયા જે છે એ એરોમેટિક સંયોજન માટે થતી નથી. એ ખાસ ધ્યાન રાખવાની. એરોમેટિક સંયોજન માટે ફેલિંગ પ્રક્રિયા થતી નથી. બરાબર, આ એક મુદ્દો કહેવાનો રહી ગયો હતો. આપણે ફરી એના પર આવી જઈએ તો અહીંયા તમારી પાસે જે કીટોન છે કે આલ્ડીહાઇડ હોય એની અંદર આલ્ડીહાઇડ તો આ એક જ આલ્ડીહાઇડ તમને એવો મળશે કે જેનામાં કાર્બોનિલ સમૂહ સાથે CH3 ગ્રુપ જોડાયેલું હશે. જો હવે એમ થાય કે હા કેમ આ બાજુ ના જોઈન કરી શકે, જો અહીંયા બી કોઈ બીજો ગ્રુપ જોઈન કરી દઉં તો એ આલ્ડીહાઇડ રહે જ નહીં. આલ્ડીહાઇડ માટે તો CHO ગ્રુપ રહેવું જરૂરી છે. કીટોનમાં તમે અહીંયા ભલે આરની જગ્યાએ કેટલી પણ લાંબી શૃંખલા લઈ શકો છો, એનામાં એની સાથે કોઈ ચેન્જ થવાનો નથી. આ જે છે એની અંદર પ્રક્રિયા થશે શું કે કોઈ પણ એક સાદો મિથાઇલ કીટોન ગ્રુપ છે એની જ્યારે પ્રક્રિયા તમે કરો છો NaOH સાથે, એનું જો નામ કહીએ તો સોડિયમ હાઇપોહેલાઇટ. સોડિયમ હાઇપોહેલાઇટ એમાં Xની જગ્યાએ તમારો ક્લોરીન, બ્રોમિન કે આયોડિન હોઈ શકે છે. ક્લોરીન, બ્રોમિન કે આયોડિન. આ પ્રક્રિયા ફ્લોરિન સાથે નહીં થાય. ફ્લોરિનની પ્રક્રિયાઓ મોટા ભાગે હોતી જ નથી. તમારી પાસે ક્લોરીન, બ્રોમિન જ હોય, પણ આની અંદર તમને આયોડિન આપ્યો છે.
આની પ્રક્રિયા જ્યારે થશો ત્યારે આનામાં કશું જ નથી કરવાનું. તમારે ચેન્જ શું કરવાનો છે કે આ જે CH3 ગ્રુપ છે, બરાબર છે, એ CH3 ગ્રુપ સાદી સિમ્પલ એ CH3 ગ્રુપ આ એક્સને લઈને અહીંથી જતો રહેશે અને બાકીનો પાર્ટ અહીંયા જોડાઈ જશે. તો RCOO પ્લસ હવે આ CH3X જે છે એ CH3X નહીં રહે, એ શું બની જશે? CHX3 બની જશે. પ્રક્રિયાની અંદર ક્રિયાવિધિ નથી સમજવાની, આપણે ડાયરેક્ટ એને યાદ રાખવાનું છે. અહીંયા આ જે બન્યું એને શું કહેવાય છે? હેલોફોર્મ. બરાબર છે. જે નિપજ મળી જશે એ છે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. આ સોડિયમ છે, આ કાર્બોક્સિલિક એસિડ છે અને એનો ક્ષાર કહેવાશે કારણ કે સોડિયમ એની સાથે જોડાયેલું છે, હાઇડ્રોજન નથી. આની અંદરની પ્રક્રિયાઓમાં જે મેન વસ્તુ હતી એ છે આ હેલોફોર્મ. સપોઝ કે તમને ક્લોરોફોર્મ પૂછ્યું હોય કે ક્લોરોફોર્મની બનાવટ સમજાવો કોઈ એક કીટોનમાંથી, સપોઝ કે પ્રોપેનોનમાંથી ક્લોરોફોર્મ પૂછે તો એની અંદરની પ્રક્રિયા આપણે શું કરીશું? એને OCl સાથે CH3 COO તમને કીધું એ પ્રમાણે આ જે Cl છે એ આની સાથે છૂટો પડી જશે તો એ શું થઈ જશે? CHCl3. તો આ તમારું શું બની ગયું? ક્લોરોફોર્મ. બરાબર છે. અને આ શું બની ગયું? સોડિયમ એસિટેટ. આ જે પ્રક્રિયા થઈ છે એની અંદર સાદી સિમ્પલ કન્સિડર કરીએ છીએ તો એ વસ્તુ છે એ છે હેલોજન જે છે, હેલોજનનું અહીંયા તમારે હેલોફોર્મ મળે છે કે મતલબ કે એની સંખ્યા 3 થાય. બ્રોમિન હોય તો અહીંયા બ્રોમોફોર્મ આવશે, આઇડોફોર્મ આવશે, ક્લોરોફોર્મ આવશે. તો Clની જગ્યાએ અહીંયા BRI આવશે અને એના આધારે ક્લોરોફોર્મ, આઇડોફોર્મ કે બ્રોમોફોર્મ બની શકે છે. ભલે અહીંયા Rની જગ્યાએ કેટલી પણ લાંબી સિરીઝ હોય, આપણે ખાલી એટલું જ વસ્તુ જોવાનું છે કે કીટોનની એટલે કે જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહના બાજુના CH3ને હટાવી દેવાનો અને એની જગ્યાએ ONને લગાડી દેવાનો. બાકી કશું પણ હોય એનામાં આપણને કોઈ લેવા દેવા નથી. આ જે પ્રક્રિયા જે છે એની અંદર મેન મુખ્ય ઉપયોગ અથવા તો કન્સિડર કરી શકો છો એ હેલોફોર્મ જ છે. તો તમારે એ રીતે એને યાદ રાખવું જરૂરી છે. અહીંયા આની અંદર બીજી કોઈ પણ શૃંખલા હોય તો એનામાં બીજો કોઈ દ્વિબંધ પણ હોય તો એ દ્વિબંધ આની સાથે કોઈ નડવાનો નથી. એટલે કે મીન્સ આ Rની જગ્યાએ કોઈ આલ્કિન જોડાયેલો હશે તો પણ એ એની સાથે રિએક્ટ નહીં કરે. અહીંયા ડબલ બોન્ડનો કોઈ ઉપયોગ જ નથી. તમે જોઈ શકો છો અહીંયા CH3ની જગ્યાએ ONA થયો છે એટલે અહીંયા ડબલ બોન્ડનો કોઈ ચિંતા નથી. સોડિયમ હાઇપોઆયોડાઇડ બનાવો એટલે કે એની અંદર પ્રક્રિયા જ્યારે બની જાય, સોડિયમ હાઇપોઆયોડાઇડ જ્યારે યુઝ કરો છો અને એના દ્વારા જો આયોડોફોર્મ તમે બનાવો છો તો CH3CO સમૂહ અથવા તો CH3CaCHOH ફરી કીટોન અને આલ્કોહોલવાળું કોમ્બિનેશન થયું. અહીંયા કાર્બોનિલ અને આલ્કોહોલનું કોમ્બિનેશન છે. તેની પ્રક્રિયામાંથી બંનેની પરખ કરવા માટેની કસોટી માટે આયોડોફોર્મ યુઝ થાય છે. આ એક જનરલ માહિતી તમને આપી દી છે કે આયોડોફોર્મ યુઝ ક્યાં કરવાનો છે. તો કાર્બોનિલ અને આલ્કોહોલ એ બંનેના કોમ્બિનેશનમાં જ્યારે ભૂલ પડતી હોય ત્યારે એની પરખ કરવા માટે આયોડોફોર્મ યુઝ થાય. હેલોફોર્મની બનાવટ, ફેલિંગ કસોટી કે ટોલરન્સ પ્રક્રિયા લેશો તો એ છે ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં નિર્બળ ઓક્સિડેશન કરતાઓ જે આલ્ડીહાઇડ અથવા તો કીટોનનું રૂપાંતર સામા કરે છે અલગ અલગ જવાબોમાં. જેમ કે ટોલરન્સ અને ફેલિંગ જે થઈ એ પરખ કસોટીઓ થઈ, જ્યારે હેલોફોર્મ જે છે એ તમારી એક નિપજ બનાવે છે. આમ આજે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સમજ્યા આલ્ડીહાઇડ અને કીટોનની.